अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। આજે તમને આ રસપાન કરાવે છે એનું કે કલિકાલ में मानव हुकू पिलाता पई मात समान ये भागवत के गुण गाता ऐसे जोगी दादा को प्रणाम करो जिसके मुख में है सरस्वती माता। ત્યાર પછી આ ધારી ગામનો જોગીડો વ્યાસ કુળમાં વર્તાય, ધારી ગામનો જોગીડો વ્યાસ કુળમાં વર્તાય, ભાગવત કથા વાંચતા એ તો પિતૃ પાવન થાય। વ્યાસપીઠ ઉપર શોભતા જોગી દાદા છે નામ, અનેક યજમાનો તણા કર્યા છે સારા કામ। એવા જોગી દાદાને અહીંથી હું પણ નમન કરું, ભાગવતાચાર્ય છે। હવે આપણે જે સકપરિયા કુટુંબ છે એમને માટે પહેલાં તો જે કથા બેઠી એનો એક પહેલો દુઓ કે કથા ક્યારે બેઠી એટલે લખ્યું હોય એ ખબર પડે કે જો મોરબી કે કેદી તૂટ્યું તો એમ કે આ ભાઈનો જન્મ થયો એટલા વર્ષથી, એમ નહીં, કવિઓએ જે આપ્યું છે એ જગતનો આપી શકે કે 1002 સાલે ને મહિનો શ્રાવણ માસ, બોર ચોથને આઝાદ બપોરે ઓલા શનિએ રોયા શ્વાસ, ગોજારા મેહુલા રાજા મૂકી દીધી હાવકા માજા। એમ એ તારીખવાર બધું લખી દી। એમ આજે કે સંવંત 2081 નોમને રવિવાર વદ કાર્તકમાં વરસ્યા આશીષ અપરંપાર। આ શરૂઆત થઈ કથાની। ત્યાર પછી સવા દાદાના સપના તમે પૂરણ કર્યા છે આજ, સવા દાદાના સપના તમે પૂરણ કર્યા છે આજ, બારોટ દલસુખ દિલથી કહે હવે સુધરશે સૌ કાજ। પછી હસરાજ દાદા હાકલ કરે એમ ગલાલમાં ગાય છે ગીત, સકપરિયા કુળમાં આપશું કાયમ આવી પ્રીત। ત્યાર પછી તેજા દાદા કે તેજા દાદાના દીકરા ધીરુ છગન ને ગિરીશભાઈ રંભામાં રાજી થઈને ગુણલા તમારા ગાય। પછી કલ્પેશભાઈ, ગિરીશભાઈ તો ગિરધર પ્રભુ, ગિરીશભાઈનું આવ્યું, ગિરીશ તો ગિરધર પ્રભુ ભાગવત સાંભળે આજ, રેખાબેન તો રાજી થયા મંથન ગિરીશનો તાજ। મંથન દીકરો છે। હા, ત્યાર પછી કલ્પેશ અમારો કરણ છે, કલ્પેશ અમારો કરણ છે, દયાવંત દાતાર હેતલ હેત વરસાવ્યા ઘડી ન કરે વાર। એટલે બબે માણસના જ આવી જાય બધાના। હવે 6 નંબર ચેતનભાઈ, ચેતન તો ચમકાવશે ભાગવત તણો ઈ ભાવ, બીનલ બેન તો એમ જ કહે ગંગામાં કાયમ નાવ। અમિત અમારું અંગ છે, અમિત અમારું અંગ છે એમ બોલ્યા નંદુ માત, પૂનમ કેરા પ્રકાશથી આ પાડી અનોખી ભાત। મોહનભાઈના મનની આશા પૂરી આજ થાય, ગંગા માએ ગોત્યા એમ બારોટ દલસુખ ગાય। તેજા દાદાના તાજ છો, રંભા માનું છો કૂળ, પિતૃઓ પાવન કરી અને ધર્મ રાખ્યો છે મૂળ। હવે દુદા દાદાની દયા ઘણી એમ બોલે છે મણી માય, સકપરિયા સૌ સાથમાં ભોજન ભેળા ખાય। કરશન તો પ્રભુનું નામ છે, દૂધી માને થઈ જાણ, પધાર્યા પ્રભુ આંગણે સકપરિયા મોજ માણ। ઘોઘાભાઈ ઘોડા ખેલવે ધીરુભાઈને થઈ જાણ, છગનભાઈ આજ છૂટ્યા કિશોર મોજું માણ। લાલજી દાદા લેર કરે ભાગવત સાંભળીને આજ, જમનામાં જોવા આવ્યા સકપરિયાના કાજ। મંજી દાદા મન મૂકી સાંભળે છે કથા આજ, વજી માએ વાવ્યા કુળ સકપરિયાના કાજ। સંવંત 2081 14 ને શનિવાર, પૂર્ણાવતી કરશે પ્રેમથી આવીને નરને નાર। બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય।
ભાગવત ભગવાન કી જય. સુંદર મજાની રજૂઆત બારોટજીએ અને આ કવિની કલમે થઈ છે. હાજર છે અને બધા એવા ગેરહાજર છે જેની આપણી વચ્ચેથી વિદાય થઈ છે, એ લોકોના પણ નામથી એમને યાદી કરી અને સુંદર મજાની કવિની પંક્તિઓ અને કવિની કલમ ચાલી. એક વખત બારોટજીને દલસુખભાઈને જોરદાર તાલીઓથી વધાવીએ. તો પરિવાર વતી એમને સગપરિયા પરિવારને બારોટજી તરીકે આશીર્વાદ આપ્યા. એ જ આશીર્વાદની સાથે પુનઃ વળી આપણે આ કથાના અંતિમ ચરણ તરફ જવું છે. તો આવો પુનઃ ફરી એક વખત જોરદાર તાલીઓથી પૂજ્ય દાદાને વધાવીએ. આવો કથા ગંગાની અંદર આપણે સૌ જોડાઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. मेरी विनती यही है राधा रानी, कृपा बरसाए रखना, हाय कृपा बरसाए रखना. मेरी विनती यही है राधा रानी, कृपा बरसाए रखना, हाय कृपा बरसाए. बोलिए श्री द्वारिकाधीश की जय. કૃષ્ણ અને રૂકમણીનું વિધિપૂર્વક પાણી ગ્રહણ કરવામાં આવ્યું. માધવપુરમાં હજી પણ એ જ સમયે મેળો પણ ભરાય છે અને માધવપુરનો માંડવો વળી જાદવ કુળની જાન ને ઈ કાલે આપણે સૌ લોકોએ વસંતભાઈના મુખેથી આપણે સાંભળ્યું ને, એટલે એકવાર વસંતભાઈને એકવાર તાળીઓથી વધાવો. આપણે સૌ લોકોને લગ્ન ગીતનો આનંદ કરાવ્યો. કૃષ્ણ અને રૂકમણીનું પહેલું સંતાન એટલે સાક્ષાત પ્રદ્યુમ્નજી મહારાજનું પ્રાગટ્ય થયું. સાક્ષાત કામદેવજી મહારાજ શિવજીએ કામને જ્યારે બાળીને જે ભસ્મ કર્યો હતો અને કામદેવની પત્ની રતિએ શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીની પાસેથી વરદાન માંગવાનું કહ્યું. એટલે ત્યારે વરદાન આપતા કહ્યું કે કૃષ્ણના પુત્રની અંદર તમે મને પ્રાપ્ત કરાવો. અને ત્યારે ભગવાને એવું જ વરદાન આપ્યું. તથાસ્તુ કહી અને કૃષ્ણના રૂપની અંદર, કૃષ્ણના પુત્રના રૂપની અંદર પ્રાપ્ત કરવામાં આવ્યા. પ્રદ્યુમ્નજી મહારાજે શંભરાસુરનો નાશ કર્યો. શંભરાસુર એટલે જે ધર્મથી જે વિરુદ્ધ છે એ. તમે એમ કહો કે મારે યજ્ઞ કરવો ને કોઈક ના પાડે, એટલે આપણે સમજી જાઓ કે આ દાદા કહેતા હતા ને, આ ભાઈ ઈ જ લાગે છે. શંભરાસુર એટલે જે શંભરાસુર એટલે ધર્મથી જે વિરુદ્ધ છે એ શંભરાસુરની કથા બતાવવામાં આવી. સત્રાજીત યાદવની દીકરી એટલે સત્યભામા અને જાંબાની પુત્રી એટલે જાંબુવતીના કૃષ્ણ સાથે લગ્ન કરવામાં આવ્યા. ત્યારબાદ સૂર્યતનયા, કાલિંદી, મિત્રવૃંદા, સત્યભદ્રા, લક્ષ્મણા, મિત્રવૃંદાને અને એ પરમાત્મા આવી રીતના અષ્ટધા પ્રકૃતિ કોની કહેવાણી? તો કે ઠાકુરની કહેવાણી. એટલે પરમાત્માએ અષ્ટપટરાણીઓ સાથે લગ્ન કરવામાં આવ્યા. અને ત્યારબાદ 16,100 કન્યાને વ્યોમાસુર નામના રાક્ષસે કેદ કરી હતી અને પરમાત્માએ ત્યાંથી એમને મુક્ત કરાવી. અને ત્યારબાદ એ 16,100 કન્યા ભગવાનની સામે પાસે આવી અને ઊભી રહીને પરમાત્માને કહે, પરમાત્મા કે હવે હું શું કરું? અમે બધા ક્યાં જઈએ પરમાત્મા? અને ત્યારે ભગવાને કીધું કે આ દુનિયામાં જેનું કોઈ ન હોય અને એનું હું છું. એટલે સ્વયં ભગવાન એમ કહે છે કે જેનું કોઈ ન હોય એટલે એવા બધાય ભક્તજનોનો હું બેઠો છું. એટલે બધાય તમે મારા શરણે આવી જાઓ. 16,100 ની સાથે ભગવાન પરિણા. આવી રીતના 16,108 લગ્ન થયા પરમાત્માના. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ઇન્દ્રને પરાજિત કરી પારિજાત નામનું વૃક્ષ લઈને આવ્યા અને જેટલી ગોપી તેટલા કૃષ્ણ રૂકમણીના અભિમાનને દૂર કરવામાં આવ્યા. પ્રદ્યુમ્નજી મહારાજે, જો આમાં હજી અમુકને ખબર નહીં હશે, પણ 16,108 લગ્ન થઈ ગયા હો ભગવાનના, એને ખબર છે. એટલે
પ્રદ્યુમ્નજી મહારાજે રૂકમિણી પુત્રીનું હરણ કર્યું અને એમની સાથે લગ્ન કર્યા. એમના પુત્ર એટલે અનિરુદ્ધનું લગ્ન રૂકમીના દીકરાની દીકરી સાથે થવાનું હતું અને રૂકમી સામે ચાલીને સંબંધ સુધારવા લાગ્યો અને ત્યારે લગ્ન નક્કી થયા, મન લઈને આવ્યા અને ત્યારે આ બાજુ રૂકમી, પેલી બાજુ દાઉજી મહારાજ. અરે વાતોમાં શું તે એવો કંઈક ઝઘડો થયો અને ત્યારબાદ એમનું પણ દાઉજી મહારાજે રૂકમીનું હરણ કર્યું. જ્યાં રૂકમીને મૃત્યુના ઘાટે પહોંચાડવામાં આવ્યા. અનિરુદ્ધના બીજા લગ્ન એટલે બાણાસુરની પુત્રી એટલે ઉષા અને ઉષા સાથે એમના લગ્ન કરવામાં આવ્યા. બાણાસુરને 1000 હાથ હતા. જોજો, બાણાસુરને 1000 હાથ હતા. હવે 1000 હાથ ભગવાને આપ્યા. હવે 2 હાથવાળા અને અમારો સગપરિયા પરિવાર બધાય 2 હાથવાળા છે અને એ આટલું સુંદર મજાનું અવડું મોટું આયોજન કરી શકે તો જેને 1000 હાથ આપ્યા હોય, હું માનું છું કે જેને 1000 હાથ આપ્યા હોય તો એવા વ્યક્તિઓ તો આની કરતા કેટલું ઘણું કામ કરવું પડે કે નહીં. પણ એ જ જ્યારે ધર્મના નામે જ્યારે લોભ કરે, ભગવાન આપે ઘણું બધું, પણ જો ભગવાનના જ કાર્યમાં લોભ કરો ને, અને કારણ કે ભગવાન જાણે, ભગવાનની લાકડી મેં 2 દિવસ પહેલા કીધું, 2-3 દિવસ અગાઉ મેં કીધું, ભગવાનની લાકડી એ મનન તમને એકચ્યુઅલીમાં દેખાતી નથી, બાકી મારે છે. ભગવાનની લાકડી એ મનન તમને દેખાતી નથી. પછી ક્યારેક ઓલા દવાખાનાવાળા લઈ જાય અને અથવા એકાદા ખાનાવાળા લઈ જાય, હા, પણ એ દેખાય નહીં. ભગવાન મારે ખરા. અને ભગવાનની પાસે તમે જેવી ચાલાકી કરો ને એવી ભગવાન તમારી હારે કરે. એટલે આપણે ઘણીવાર બહેનો એવું કહેતા હોય, અરે દાદા કે આમ જો નહીં કે આમાં કે અમારા છોકરામાં કઈ સુધારો નથી આવતો, પણ એ જ બેનને જ્યારે જોયા હોય, જેથી છોકરો માંગવા માટે ગયા હોય ને ભગવાનની પાસે, એટલે ગળી ગયેલા કેળા લઈને ગયા હોય, એટલે ભગવાન પછી આપે એવું. પછી કે દાદા છોકરામાં નૂર નથી, પણ નૂર ક્યાંથી હોય? આપણે ભગવાનને છેતરા છે, એટલે ભગવાને આપણને છેતરી દીધા છે. આ તો વ્યવહાર છે, તમે જેવું રાખો એવું રે. એટલે બાણાસુરના 1000 હાથમાંથી ભગવાને 4 હાથ રાખી અને 996 હાથને વધ કરી નાખ્યો છે. શ્રી કૃષ્ણને જાંબવતીથી પુત્ર થયા. સાંબે દુર્યોધનની પુત્રી એટલે લક્ષ્મણાનું સ્વયંવરમાંથી હરણ કરી દુર્યોધનને પકડીને કેદ કર્યો અને ત્યારે દાઉજી મહારાજને યુદ્ધ કર્યું. દુર્યોધનને પરાજય કરી અને પુત્ર સામ અને સામની સાથે દુર્યોધનની પુત્રી એટલે લક્ષ્મણાના લગ્ન સાંબ સાથે કરાવવામાં આવ્યા. નારદને એકવાર વિચાર આવ્યો, ભગવાન બધે હશે, 16108 ની સાથે ભગવાન પરણ્યા છે, એટલી બધી રાણીઓ છે, ભગવાન બધે હશે. અને ત્યારે જ્યાં ભગવાન ગયા, નારદજી ગયા, ત્યાં બધે પરમાત્મા જોવા મળ્યા. એટલે નારદનો એક સંશય હતો ને એ દૂર થઈ ગયો. પાંડવો રાજસુ યજ્ઞનો સંકલ્પ કર્યો છે એકવાર, અને આ કંકોત્રી લઈને નારદજી આવ્યા. ભગવાને સ્વીકાર કર્યો કે જાવું તો પડશે, એટલે પ્રદ્યુમ્નજી મહારાજને દ્વારકાની રક્ષા કરવા માટે મોકલા. એટલે પ્રભુ તો પધાર્યા છે રાજસુ યજ્ઞમાં, પાંડવો દ્વારા થયેલો રાજસુ યજ્ઞમાં. ત્યાં આવીને બધા જ્યાં ભગવાન બેઠા કૃષ્ણ, એટલે ત્યાં આવીને બધા કહેવા લાગ્યા, પ્રભુ હવે નક્કી એવું લાગે છે કે જરાસંઘનો પાપનો ઘડો ભરાયો હોય, હવે તને મૃત્યુના ઘાટે પહોંચાડો. ત્યારે જરાસંઘનો નિયમ હતો, નિત્ય સવારે વહેલા ઉઠીને દેવ મંદિરે જાવું અને દેવ મંદિરે જઈ અને ત્યાં બધાએ આગળ જે પગથિયા પર અથવા બધા મંદિરની આગળ જે લોકો ભિક્ષુકો બેઠા હોય એ બધાને પૂછે કે ભાઈ તમારે દક્ષિણામાં શું જોતું, તમારે દક્ષિણામાં શું જોતું. જે લોકો માંગે અને ઈ જ પાછું એને આપે. એટલે આવો એમનો નિયમ. એટલે જરાસંઘ રાજાને આવી રીતના કૃષ્ણ, ભીમસેન અને અર્જુન બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બેઠા અને જરાસંઘ જ્યાં પૂછે છે કે તમારે શું જોતું બોલો, એટલે હું ભિક્ષાવૃત્તિ આપું. અને ત્યારે ભગવાને કીધું કે અમારે દ્વંદ્વ યુદ્ધ જોતું છે અને દ્વંદ્વ યુદ્ધ માંગી લીધું. ભીમસેન દ્વારા જરાસંઘનો વધ કરાવાયો અને જરાસંઘના પુત્ર સહદેવને ગાદીએ બેસાડ્યા. અગ્ર પૂજા કૃષ્ણની થઈ, પણ આ શિશુપાલને ગમ્યું નથી. પેલી પૂજા એ ભગવાન શ્રી કૃષ્ણની થઈ, એટલે આ શિશુપાલને ગમ્યું નહીં. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।